નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણા નખ અચાનક પીળા કેમ પડવા લાગે છે અથવા તો જાડા કેમ થઈ જાય છે? આપણે ઘણીવાર આને સામાન્ય વાત સમજીને અવગણી દઈએ છીએ. પણ સાવધાન, આ એક અદૃશ્ય ઘૂસણખોર એટલે કે ફંગલ ઇન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે. આ માત્ર દેખાવની સમસ્યા નથી, પણ આપણા શરીરના સ્વાસ્થ્ય વિશે પણ ઘણું બધું કહી જાય છે. ચાલો આજે આ અદૃશ્ય દુશ્મનને જરા નજીકથી ઓળખીએ. તૈયાર છો એક ચોંકાવનારા આંકડા માટે? દુનિયાભરમાં લગભગ 5.5% લોકો નખના ફંગલ ઇન્ફેક્શનથી પીડાય છે. આનો સીધો મતલબ એ છે કે જો આપણે કોઈ રૂમમાં 20 લોકો સાથે હોઈએ તો બહુ શક્ય છે કે એમાંથી કોઈ એક જણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો હોય. આ ખરેખર કોઈ નાની વાત નથી. અને વાત આટલેથી નથી અટકતી હો. તમે માની શકો છો કે નખને લગતી જેટલી પણ બીમારીઓ છે તેમાંથી અડધાથી વધારે, જી હા 50%થી પણ વધુ માટે ફક્ત અને ફક્ત ફંગલ ઇન્ફેક્શન જ જવાબદાર છે. આ જ બતાવે છે કે આ વિષયને સમજવો આપણા માટે કેટલો જરૂરી છે. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો આ ઓનિકોમાઇકોસિસ છે શું ભલા? પછી જોઈશું કે એ થાય છે કોને અને શા માટે, એના લક્ષણોને કેવી રીતે ઓળખવા, અને હા, એનું નિદાન અને સારવાર કેવી રીતે થાય, બધું જ સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આ ઓનિકોમાઇકોસિસ આખરે છે શું? જુઓ, નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. ઓનિકોમાઇકોસિસ એ બીજું કંઈ નહીં પણ નખના ફંગલ ઇન્ફેક્શન માટેનું ડોક્ટરી ભાષાનું નામ છે. અને હા, ક્યારેક તમે ટીનિયા અંગ્યુયમ જેવો શબ્દ પણ સાંભળશો. એ પણ આ જ વસ્તુ છે, ખાસ કરીને જ્યારે ચેપ ડર્મેટોફાઇટ્સ નામના ફંગસથી થયો હોય. તો ટૂંકમાં નામ ભલે અલગ હોય, સમસ્યા એક જ છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે આ છે શું, પણ મોટો સવાલ એ છે કે આ થાય છે કોને અને કેમ? ચાલો એના કારણો અને જોખમોમાં ઊંડા ઉતરીએ. તો આ ચેપ પાછળનો મુખ્ય વિલન કોણ છે? મોટાભાગના કેસમાં, એટલે કે લગભગ 75%થી પણ વધારે કેસમાં એનું નામ છે ડર્મેટોફાઇટ્સ. બીજા નાના મોટા વિલન પણ છે, જેમ કે મોલ્ડ્સ અને યીસ્ટ્સ, પણ અસલી ગુનેગાર તો આ જ છે. તો કોને વધારે સાવચેત રહેવાની જરૂર છે? જો જે લોકોની ઉંમર 65થી વધુ છે, જેમને ડાયાબિટીસ છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી છે, એમને આનું જોખમ વધારે હોય છે. અને હા, એથ્લીટ્સ અને જેમના ઘરમાં કોઈને આ તકલીફ પહેલેથી હોય એમણે પણ થોડું ધ્યાન રાખવું પડે. તમને ખબર છે, ક્યારેક આપણી રોજની આદતો જ આ ફંગસને આમંત્રણ આપે છે. જેમ કે નખમાં કોઈ નાની મોટી ઈજા થઈ હોય, બહુ પરસેવો થતો હોય, આખો દિવસ બંધ શૂઝ પહેરી રાખવા, કે પછી જીમ અથવા સ્વિમિંગ પૂલના શાવરનો ઉપયોગ કરવો. આ બધી જ બાબતો ફંગસ માટે તો જાણે પાર્ટી જેવી છે. ચાલો માની લઈએ કે ફંગસે દસ્તક દઈ દીધી, તો એને ઓળખીશું કેવી રીતે? કયા સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? ચાલો જોઈએ. સૌથી પહેલો અને સૌથી સામાન્ય સંકેત છે રંગ બદલાવ. જે નખ ગુલાબી હોવો જોઈએ એ પીળો, સફેદ કે રાખોડી દેખાવા લાગે. ક્યારેક તો થોડો લીલાશ પડતો પણ થઈ શકે છે. આ પહેલી નિશાની છે. હવે બીજું લક્ષણ છે સબઅંગ્યુઅલ હાઇપરકેરાટોસિસ. નામ થોડું અઘરું છે, પણ મતલબ એકદમ સિમ્પલ છે. આનો અર્થ એ કે નખની નીચે કચરો જેવું જમા થવા લાગે છે અને એના લીધે નખ જાડો થઈ જાય છે. બસ આટલું જ. હવે જો ચેપને કાબૂમાં ન લેવાય તો શું થાય? તો ઓનિકોલિસિસ થઈ શકે છે. આમાં શું થાય કે નખ ધીમે ધીમે નીચેની ચામડીથી અલગ થવા લાગે છે, જાણે કે એ ઊંચકાઈ રહ્યો હોય. અને છેલ્લે આ ચેપ નખને અંદરથી ખોખલો કરી નાખે છે. એ એટલો બરડ થઈ જાય છે કે સહેલાઈથી તૂટી જાય. એની કિનારીઓ પણ ખરબચડી થઈ જાય છે અને જાણે ભૂકો થઈને ખરી રહ્યો હોય એવું લાગે. આ બધું સાંભળીને એવું લાગે કે આ તો ખાલી દેખાવની વાત છે, બરાબર? પણ ના, આનાથી સખત દુખાવો થઈ શકે છે, ચાલવામાં તકલીફ પડી શકે છે, અને સાચું કહું ને તો લોકો વચ્ચે જતા પણ સંકોચ થાય. એટલે આને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. ઓકે, તો લક્ષણો તો હવે આપણે ઓળખીએ છીએ, પણ શું એનો અર્થ એ છે કે આપણે ઘરે બેઠા જ નક્કી કરી લઈએ કે આ ફંગલ ઇન્ફેક્શન જ છે? બિલકુલ નહીં. સાચું નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે. ચાલો સમજીએ કેમ. જાતે ડૉક્ટર બનવું અહીં બહુ મોટું જોખમ છે. કેમ? કારણ કે સોરાયસિસ કે પછી સ્કિન કેન્સર જેવી ગંભીર બીમારીઓના શરૂઆતના લક્ષણો પણ બિલકુલ આવા જ દેખાય છે. એટલે જ ડૉક્ટર પાસે જઈને પાક્કું કરાવવું ખૂબ જ જરૂરી છે. તો ડૉક્ટર કેવી રીતે ખાતરી કરે છે? મુખ્યત્વે 2 રસ્તા છે. એક છે માઇક્રોસ્કોપી.
આ ફટાફટ થઈ જાય અને ખર્ચ પણ ઓછો, પણ ક્યારેક પરિણામ 100% સાચું ન પણ હોય. બીજો રસ્તો છે PCR ટેસ્ટ. આમાં સમય અને ખર્ચ બંને વધુ લાગે, પણ એ એટલું ચોક્કસ પરિણામ આપે છે કે જાણે કોઈ જાસૂસ ગુનેગારને શોધી કાઢે. આ સિવાય પણ ડૉક્ટર શારીરિક તપાસ કરે છે, ડર્મોસ્કોપ નામના ખાસ લેન્સથી નખને બારીકાઈથી જુએ છે અને ક્યારેક નખનો નાનકડો નમૂનો લેબમાં પણ મોકલે છે. આ બધું એ ખાતરી કરવા માટે કે દુશ્મન કોણ છે અને કેટલો મજબૂત છે. ચાલો, હવે દુશ્મનની ઓળખ થઈ ગઈ. હવે વાત કરીએ એને હરાવવાની. આપણા છેલ્લા વિભાગમાં આપણે સારવાર અને બચાવના ઉપાયો પર ધ્યાન આપીશું, જેથી સ્વસ્થ નખ પાછા મેળવી શકાય. સારવારનો આધાર એ વાત પર છે કે ચેપ કેટલો ફેલાયો છે. જો શરૂઆત જ હોય તો નખ પર લગાવવાની દવાથી કામ ચાલી જાય, પણ જો મામલો ગંભીર હોય તો પછી ડૉક્ટર ખાવાની ગોળીઓ પણ આપી શકે છે. અને હા, લેઝર થેરાપી જેવા આધુનિક વિકલ્પો પણ હવે ઉપલબ્ધ છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે ઇલાજ કરતાં સાવચેતી સારી. તો આ ચેપ પાછો ના આવે એના માટે શું કરી શકાય? બહુ સિમ્પલ વસ્તુઓ છે. પગને ઠંડા અને સૂકા રાખો, જીમ કે પૂલમાં ચપ્પલ પહેરો, જૂના જૂતાની સારવાર કરો અને નખને હંમેશા ટૂંકા રાખો. આ નાની નાની આદતો બહુ મોટો ફરક પાડી શકે છે. અને અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. સારવાર સફળ થયા પછી પણ લગભગ 20થી 25% લોકોને આ ચેપ પાછો થઈ શકે છે. જી હા, આ આંકડો આપણને એ જ શીખવે છે કે સાવચેતી રાખવાની આદતોને ક્યારે છોડવી ન જોઈએ. તો અંતમાં ચાલો આપણે સૌ આ એક સવાલ પર વિચારીએ. આપણા નખ આપણા સ્વાસ્થ્ય વિશે શું ઇશારો કરી રહ્યા છે? કારણ કે એ ખાલી સુંદરતા માટે નથી, એ તો આપણા શરીરના સ્વાસ્થ્યનો અરીસો છે. ચાલો એમના સંકેતોને સાંભળતા શીખીએ.